વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે યુનિટ 2નું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, તેનો વિડીયો પાર્ટ 2. આપણે હતા કે વોલ્ટે પોતાના ડિઝનીલેન્ડમાં એક જૂની ટ્રેન પણ રાખી હતી. તેને ટ્રેન પ્રત્યે બહુ જ લગાવ હતો. આગળ કહે છે રોય ડિઝની, એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ ધ ફર્સ્ટ મની he ever made was nickel for sketch and neighbor's horse. પ્રથમ જે એણે પૈસા અર્ન કર્યા હતા એ પાડોશીના ઘોડા છે એને સ્કેચ કરીને એને પૈસા મેળવ્યા હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. એણે કાર્ટૂનિંગ શિકાગોની અંદર શીખી હતી અને પોતે કાર્ટૂન કંપની શરૂ કરી હતી કેન્સાસ સિટીની અંદર, જે ફ્લોપ ગઈ હતી. આઈ વોઝ ઇન લોસ એન્ગ્લિશ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. જે લોસમાં હતો 21 વર્ષની ઉંમરે, ત્યારે એને નક્કી કર્યું કે હોલિવૂડમાં એ પોતાની કેરિયર બનાવશે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તેની પાસે એક ખૂબ જ સસ્તી સૂટકેસ, નાનકડી એવી, કે જે પોતાનું બધી બિલોંગિંગ્સ, બધી વસ્તુઓ એની સાથે હતી. We borrowed $500 from an uncle. અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટ એ કાર્ટૂન સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો હતો કે જેનું નામ હતું અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અમારા માટે ખૂબ જ ટફ દિવસો હતા કે જ્યારે વોલ્ટ છે એ બધા એનિમેશનને કરી રહ્યો હતો અને આઈ ક્રેક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. ધ અલાઇસ કાર્ટૂન didn't make much of splash, so Walt started a new series called Oswald and Rabbit. Alice and Cartoonland એ સારું એવી શરૂઆત ના થઈ, અથવા તો સારું ના ચાલ્યું, એટલે વોલ્ટે શરૂઆત કરી ઓસવાલ્ડ ધ રેબિટ. ઓસવાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. ઓસવાલ્ડ સારું કામ કરી રહ્યું હતું, ઇટ મીન્સ કે સારો એનો પ્રતિભા હતો, પરંતુ જ્યારે વોલ્ટ છે ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ત્યારે એને ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ, વધારે પૈસા માટે ત્યારે તેને મુશ્કેલી થઈ. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ડ. મેં પૂછ્યું કે કેવી રીતે ડીલ, કઈ રીતે, મને કહેતો ખરી. વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણે કોઈ ડીલ નથી કરી. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે મને કીધું. The distributor copyrighted Oswald and he is taking over the series himself. ડિસ્ટ્રીબ્યુટરે પોતે રાઇટ્સ ખરીદી લીધા છે અને હવે પોતે સિરીઝ પોતાની રીતે બનાવશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટને કોઈ અફસોસ ન હતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુસિયાસ્ડ. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. એ શું કહે છે, પોતાનું દુઃખી થયા વગર એમ કહે છે કે એણે ડિસ્ટ્રીબ્યુટરે આપણે રાઇટ્સ ખરીદી લીધા છે, મેં વેચી દીધા છે, અને આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે કે જે એક માઉસ ઉપર હશે, અને ઇટ ટાઈમ વી અવર ઓન માઉસ, અને એ આ વખતે આપણું પોતાનું માઉસ હશે, રાઈટ. એટલે પોતાના ક્રિએશન અને પોતાના ડિસ્ટ્રીબ્યુટર અંતર્ગત હશે. આગળ જોઈએ છે મિત્રો, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી તો તમે જાણો છો ઇતિહાસ બની ગયો. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. મિકી માઉસ જે ખૂબ જ ઐતિહાસિક પાત્ર બની ગયો, 1968ની અંદર પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો. A quarter of billion people saw a Disney movie in 1968. ઘણા બધા લોકોએ 1968માં એ મૂવી જોઈ. 100 million watched a Disney TV show, nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. કેટલા બધા લોકોએ 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો જોયા, ઘણા બધા બિલિયન્સ લોકોએ એની કોમિક બુક રીડ કરી, અને મિલિયન્સ લોકોએ વિઝિટ કરી ડિઝનીલેન્ડ. એન્ડ
મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને તે મિકી તરીકે ઓળખવામાં આવ્યો. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી એક એવું પ્રથમ પાત્ર હતું કે જે મેચલેસ ઇમેજિનેશન હતું વોલ્ટનું અને તેના સપનાઓ પૂરા કરવા માટે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. આ એક એવી એબિલિટી હતી કે જે તેને ખૂબ જ વધારે ફેમસ બનાવી શકે એમ હતી. Once, when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. હવે રોય ડિઝની એમ કહે છે કે જ્યારે મારો પુત્ર રોય એડવર્ડ બીમાર હતો, બરાબર, મેસલ્સ થયા હતા, ત્યારે તે વોલ્ટ તેની પાસે આવ્યો અને તેને વાર્તા કીધી પિનાકોલિયોના, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ જ્યારે બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ શો પરફોર્મન્સ. હિઝ આઈઝ riveted his listener, his moustache twisted expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of musical conductor. જે ત્યારે વાર્તા કહેતો હોય છે ત્યારે એના આઈબ્રોઝ એ રીતે ટર્ન કરતા હોય, એની આંખો એવી રીતે નાની મોટી થતી, ખૂબ જ એક્સપ્રેશન સાથે એ વાત કરતો હોય છે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ at Wall's graphic telling of the fairy tale that he forget all about his missiles. એનું દુઃખ દૂર થઈ ગયું રોયનો જે સન હતો યંગ રોય, કેમ કે વોલ્ટે જે રીતે એને વાર્તા કીધી. Later when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. આગળ જોઈએ છે. Like many people who work to create humor, Walt took it very seriously. ઘણા બધા લોકો જે હ્યુમર ક્રિએટ કરતા હોઈએ છે, વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જ્યારે વોલ્ટ હતો એ સિરિયસ હતો એ બાબતમાં. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એ હંમેશા જે પણ કાર્ટૂન બનાવવામાં આવતો એને સિરિયસલી ફોકસ કરતો જોતો અને તેમાં ઘણા સુધારા કરતો. વોલ્ટ valued the opinions of those working with him, but his final judgment was always unquestionably his. એ હંમેશા પોતાની સાથે કામ કરતા લોકોના ઓપિનિયન લેતો, પણ ફાઇનલ જજમેન્ટ તો એનું જ રહેતું. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from the group of our people. જ્યારે એ કાર્ટૂન પૂર્ણ કરવામાં આવતું ત્યારે વોલ્ટ એ અમારા જે ગ્રુપ છે, જે લોકો જેની સાથે કામ કરતા એમની કમેન્ટ લેતો. One after another they spoke up, all echoing Walt's criticism. એક પછી એક લોકો બોલતા. I can get rubber stamps that they say, yes, Walt, he snapped. Then he wheeled and asked the projectionist when he taught. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. હંમેશા તે પોતાની વાત એ સાંભળતો બધાને અને પોતે પોતાનો ઓપિનિયન પણ આપતો. આગળ જોઈએ છે. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called. વોલ્ટ છે એ બધાની અંદર પોતાને ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક સ્ટોરી કોન્ફરન્સની અંદર મિકી માઉસ ક્લબ ટીવી શો જેનું નામ હતું, ધ સ્ટોરી મેન પોઇન્ટર્સ ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. કેવી રીતે સાયકલ ચલાવી એ સમજાવી રહ્યો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી બાઇસિકલ લો, હી બિગેન, વોલ્ટે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હેમ.
વોલ્ટે તેને સ્ટોપ કર્યો અને કીધું, હિમ, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. હી સેડ, તમે તમારી બાઇસિકલને ચેન્જ કરો. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક એ કિસ્મતવાળું નથી હોતું કે તેની પાસે પોતાની બાઇસિકલ હોય. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. ભાગ 3 આગળ જોઈશું.